તો આપણો ભાઈબંધ અહીંયા ચરવા આવી ગયો છે સવારમાં. મૂંઝો મૂંઝ બસ એ અરે પણ અરે મારવા માંડ્યો ભાઈબંધ, બગડી ગયો. મૂંઝો હાલો ભાગો. અત્યારે બધીને છોડી નાખી હે. ડૂચો ખાય કાં નથી હાલું? હે ના પાડે. કેમ નાટક કરે? હાલ હાલ ભાગ હાલ ભાગ 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 જલ્દી કર ભાગ. ભાઈ કો એ મારશે હો, મારશે. બેન છે તારી ખતરનાક વધારે છે. તો અત્યારે છે ને જો ગાડીઓ જાય છે છૂટો છૂટ, એ બધી મુકા કાકાની જાય છે. અનંત અંબાણી હાલીને જાય છે. તો ગમે તે ભીડ પડેલી છે આજે. ગાડીઓ હોય ને છૂટો છૂટ જાય છે. પોલીસની બંદોબસ્ત વધી ગયેલ છે આજે. કાયમી જાય તો આવી ટ્રાફિક ન હોય. આજે ટ્રાફિક વધારે છે. ગાડીમાં અવાજ પણ એટલો જ જતો હતો. ગમે તે ટ્રાફિકમાં ગમે કંઈ થયેલું છે અથવા ગમે તે પ્રોબ્લેમ પડેલું હોય, આપણી બેહું તો કાંઈ અહીંયા રખડતી હોય. અત્યારે બસોની ગાડી ડી ગઈ છે ગાય ઘા. બાકી આનંદ અંબાણી જાય છે દ્વારકા હાલીને. એટલે આપણે અહીંયાથી જ નીકળેલો હતો. રાતે ને વધારે હાલે તો આપણે રાતે હોય નહીં ઘરે, આરામથી હોતા હોય એ ટાઈમે નીકળે એટલે આપણે દેખાય નહીં અહીંયા. બાકી એનો ફાફલો નીકળે એટલે ગમે એમ હોય. ગાડી ડબલ ગાડી હોય સાથે, કેમ કે મોટી મોટી જ ગાડી વધારે રાખે એની ભેગી. બસ હોય, પછી એમાં ફોર વ્હીલો વધારે હોય અને પોલીસ બંદોબસ્ત વધારે હોય. કાયમી ગાડીઓ વાયમી જાય છે, પણ આજે વધારે છે કેમ કે આજે અવાજ પોલીસની સાયલેન્ટ ચાલુ હતું. એટલે એમરજન્સીમાં હશે ગમે તે તો સમાચારમાં આવી જ જાય. બાકી પૈસાવાળો પાલટી છે, જીવદયા વધારે છે એનામાં. આપણામાં ખબર છે, આપણે આટલી અનુભવ થઈ ગયો. સોશિયલ મીડિયામાં તમે જોયા હશે વિડીયો એને કે મરઘીની આખી ગાડી જતી હતી, એ ગાડી આખી બચાવી લીધી 250 માથે. બાકીના ઘણા મળવાઈ જાય છે. ઘમંડ નથી, એમ જ કહે છે આવી લાવો ફોટા પાડી લ્યો તમે, ભલે પૈસાવાળો હોય. ગિફ્ટ પણ ઘણા દેવા જાય છે. સોશિયલ મીડિયામાં તમે જોતા જ હશો, ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં. તો એવા બધા મળવા જતા જ હોય, ચાલુ જ હોય. અત્યારે નીકળો છે ગાડી એટલે ગમે પ્રોબ્લેમ હોય કે ગમે તે હોય, ગાડી જતી છૂટો છૂટા છે. કાયમી આપણે નીકળે, પણ કાયમી વિડીયો બનાવતો ન હોય. એટલે હોય આટલામાં જ બેહું જો અહીંયા નદી કાંઠા પર રખડતી હોય ને આપણે અહીંયા જ હોય. ગાયો આપણે જો સામે રખડે છે એટલે બેસવાનું છે અહીંયા આપણે, કેમ કે ગોરીને અત્યારે બધા ચીકુ ખાવા ભાગી આવે. તો અત્યારે આપણે ભેહું છે ને બધી નદીમાં રખડે છે. ક્યાં કે આપણે જો ફૂલિયાની બાજુમાં જ છે બગીચા પાસે. તો અત્યારે જો આમ બધું મને ધોળકર બારી થઈ પડે, કેમ કે આમાં પાણી ભર્યું રહીએ ને કાપડી રહીએ એટલે લીલી ને લીલી રહીએ એટલે બેહું મજા આવી જાય. જોઈ જડી જાય ડૂચું. આપણે આ સાઈડ તો ઓછા જ આવીએ અંદર કરી, કેમ કે ઓલી બાઈ ખાડો ભર્યો, આ બાઈ ખાડો. અત્યારે જો ફૂલિયા માથે ટપીને આવ્યા અહીંયા સામે ચડી ગયા પાણીમાંથી. અત્યારે જો બધી અહીંયા રખડે છે. હવે વાંધો એ છે કે સામે બાજુ આપણે છે ને ઘઉં હતા, તો ઘઉંવાળું હલગાવ્યું ને એમાં બધું શેઢો આખો બરી ગયો. કાંઠા આડું રહેવું પડે ફરજિયાત. સામે બાવડો આખો લઈને લીલો બારી નાખ્યો એટલે એ બાવડો હવે સુકાઈ જાય. લીમડા બારી નાખ્યા તો પછી બેહું આમ બાવંટી તો છે તો ગરી જાય અંદર, કેમ કે બાવંટી નીચે છે ને પારી ઊંચી છે. ઠેકડો મારશે એટલે ભે અંદર જ જાય. અત્યારે આમાં લીલું ખડ ખાવા દેવું એ આપણે પાછા ચડી જાઉં ઉપર, કેમ કે અહીંયા થાય છે ગરમી વધારે.
તો આપણે છે ને માથે ચડીએ એવા પાછા. તો અત્યારે જો અહીંયાથી ચડ્યા હતા પાણીમાંથી થઈ સીધા ઉપર આવી ગયા. તો ધ્યાન અત્યારે આપણી ગઈ. તમને આમાં દેખાતું જ નહીં હોય, કાંઈ ખબર નહીં પડે. ફોકસ કરવા દો મને. ક્યાં ઈંડા દીધા આપણે ટીટોળીએ? બંને બાજુ પાણી ભર્યું છે. અત્યારે ટીટોળી ઉડીને ભાગી ગઈ. હા, બીજી એક ટીટોળી સામે બાજુ દીધે છે ટેકરા ઉપર, અને એક આપણે અહીંયા દીધા છે. અત્યારે બેઠી હતી ને ત્યારે ધ્યાન પડી. માથે ચડ્યો ને અહીંયાથી ત્યારે ખબર નથી, ત્યારે સાપની કાંજરી દેખાતી ખાલી, એટલે ભાગીએ આપણે સીધા ઉપર. આ કાંજરી એવડી મોટી છે, છેટ અહીંયા પહોંચે છે, સામે અંદરથી છે. તો જનાવર કેવડો મોટો હોય એ આમાં જ રહીએ છે જનાવર. આપણે જોયેલા છે, કેમ કે ભેહું ઉપર બેઠા હોય. અત્યારે ભેહું જો જલસા કરે આરામથી. પાવરા ખાધા છે ને એ, બાકી બધી ચરે. જો સામે બધું ને બરી ગયું છે બાવડો આખો, કેમ કે આખા ઘઉંવાળો હલગાવે એટલે બધું બરી જાય. કેમ કે ધ્યાન દેવાવાળો હોય નહીં કોઈ, એટલે રામ ભરો હલગાવી દેવાનું. અત્યારે જો ભેહું રખડી લે એટલે બધીને પાછી હાંકવાની છે. અને હવે આપણે છેટા ભાગી જાય, નકર આ ટીટોળી બેસશે એની માથે. પડછાયો પડી જાય તો એ બેહે નહીં. તો અત્યારે જો ગરમીની હિસાબે છે ને ભેહું ભાગી ગઈ છે નદી ઊભી. જો અહીંયાથી ભેહું પડે ને એટલે સીધી અહીંયા ચડી જતી. ઓલી ચડી ગઈ આપણી જાફરી, ને આ બધી ભાગી આમણી. એનું કારણ એ છે કે એને જવું છે અહીંયા ચરવા, માથે ચડવું છે. કેમ કે આપણે આગળ નીકળી નથી આગળ નદી કાંઠે, હાલી નથી આગળ એમ. તો એના હિસાબે એ ભાગશે અને ગાયો બધી આમણી ચડશે. તો આજે રતન ઓછી છે આપણી. રતન લગભગ ઘરે રહી ગઈ છે. 4 ગાયો તો ભેગી છે, તો રતન રહી ગઈ ઘરે. એક દી ને આવે તો હાલ છે. એમ કે ખાવાનું તો ઘરે જ જડવાનું છે. અહીંયા તો રખડવા ખાલી આવે પગ મોકરો કરવા. ને આ બધી જો હાલી નીકળી ઘર બાજુ. હવે વાંધો ન મળે, અહીંયા નીકળે નથી ઊભી, વાંધો ન મળે. પાછમાં બેસી જાય ને પાછી નીકળે નહીં. અને ભેંસની જાતને કાઢવી અઘરી પાછી. તો જો ભેહું બધી હવે ઊભી ઊભી ભાગે. આજે ભૂતળો મારે છે નાગરાજને, એટલે ગમે ભેંસ હિટમાં હોય તો બને છે. ગમે હશે, હવે કઈ હશે એ તો ખબર નથી આપણે, જેમ કે ઉડતા જોયું નથી. નકર નાગરાજને મારે નહીં. નાગરાજને માર પડે, નકર પડે નહીં કોઈ દી. આ ગમે કોઈ આવવાની હોય તૈયારી. ને જ આ અડધી માથે ચડીને એવી હેરાન કરશે. હવે ઊંડું નથી, પણ વચમાં ખાડા છે ને ત્યાં ઊંડું આવી જાય છે, રેતી કાઢેલી છે ને એટલે. ને આગળ ગમે છે ટીટોળીના બચ્ચા. ને વચમાં જો ટીટોળી ઈંડા દીધા છે તો બીજી રીતને ક્યાંય બચ્ચા નીકળી ના આવે, કેમ કે પાણી ભર્યું ચારે બાજુ. જો કે બચ્ચા 1 થી 2 દિવસમાં તો તરત શીખી જાય, પછી વાંધો ન આવે. તો આ ટીટોળી કેમ નથી ઉડતી ખબર? નજીક છે, જો અહીંયા બચ્ચું છે. 2 બચ્ચા જો ઉપર રખડે છે. જો એને ટચ કરી લીધું તો આ આપણે માથું ખાઈ ગઈ. બચ્ચા 3 છે દેખાય છે અત્યારે તો. એક અહીંયા રખડે, 2 ઉપર રખડે. હવે ઉપર છે. બચ્ચાને અડશું ને એટલે આ વખતે એને પહેલી ફેરા પકડ્યા છે. નથી કાંઈ કરતા. અરે પણ હાથમાં મુકાવીને ભાગ્યો. પણ અરે એક તો માવાજી ભાગ્યા. જો ભાઈ ગયો. આપણે હેરાન નથી કરતા, ખાલી પકડીએ છીએ તમને દેખાડવા માટે. જો ટીટોળી ઉડતી જ નથી, કેમ કે ગમે એમ હોય માં છે ને એને બચ્ચાને કાંઈ ન થવા દે. જો કે હજી તો આમાં દેહે ઈંડા, પાણી સુકાય ને એટલે વધારે દઈએ પછી. અત્યારે ભેહું બધી ઘરે પહોંચાડી દીધી આપણે. આપણે ભેહું બાંધવાનું નથી, છૂટી રાખવાની છે ને બીજી બાંધવાની છે 2-3 ગાયોની. હવે સીધી આગળ. તો અત્યારે છે ને આપણે ગાયો જો બધી બેસી ગઈ છે. માંગુ અત્યારે ઊભી થઈ ગઈ વાછડાને ધવરાવવા માટે.
પણ વાછરો હોય ને હજી આચર નથી લઈ શકતો, કેમ કે આચર મોટા રહ્યા ને એટલે ધાવી ના હાગે. બાકીની ભેહું તો અડધી પાણીમાં છે ને અડધી રખડે છે. જોમાં નળી સાંધો આપણે કાઢી નાખ્યો તો બાવડા નીચે અડધી ઊભી રહી ગઈ, કેમ કે એને છાયા બધી બેન નીચે ટાઢું વાતાવરણ થઈ જાય ને એટલે વાંધો ના આવે. ઝાડવા પણ લીલા થઈ જાય. આ થઈ ગયો એક લીલો, પણ કાંઈ કામનું નથી, હજી નાનકડો પડે ઝાડવું. હજી આમમાં આપણે બાવડા જેવડું થઈ જાય ને આવું તો એ કામનું આવે ઝાડો. તો પછી એને કાંટા હાથ કાઢી અંદર ખેંચી જ દેશું ઓલી બાજુ. હજી તો 2 વર્ષ નીકળી જશે એની થતાં થતાં. ત્યાં પછી ડૂચાનો આપણે સ્ટોક આ બાજુ અલગ કરી નાખશું. તો અત્યારે છે ને આપણું પાણી ચાલુ છે ધીરે ધીરે. અહીંયા બધે જો નીચે ભરાઈ જાય એટલે ભેહું બેસી જાય. અત્યારે આખો ઘેરો હોય ને બધું અહીંયા આવી જાય. કાં પછી લીમડે બેસે, નકર પછી અહીંયા આવી જાય. કેમ કે એક આ બાવડાને જો અહીંયાથી ડાર ભાંગી ગઈ ને કે છાંયો વધારે તો હમણાં ઘાટો, તો એ બધું ભાંગી ગઈ. આ બાજુ ભાંગી ગઈ, વચમાં એક આ હુકાઈ ગયો. અને અહીંયા હતા ને વચમાં પાછળની સાઈડ 2-3 હતા, તો એમાં પડી ગયા છે. એ વળી આ એક રહી ગયો રામ ભરોસે, એ ઉપડી તો ગયો તો પછી વાંધો ના આવ્યો, બચી ગયો એટલે રહી ગયો છાંયો. અત્યારે બધામાં જો બેઠા આરામથી. નાગરાજ આપણે ચેક કરે કોઈ બી હું છે હિટમાં નથી હોય તો ઓલો મારે જ બસ. એ છૂટા રખડતા ને તો મારવાની બે વાંધો એ બહુ રહે. અને એ બેને એવો કે અત્યારે કીડો છે ગમે ને મારે હિંગડા વિંગડા હાલવી લે. નાગરાજને મેં હિંગડામાં પગ લઈ દીધો હતો. અત્યારે એ બધી આરામથી મસ્તી કરશે. અડધી તો હજી પાણીમાંથી આવે છે. તો અત્યારે છે ને આપણે ગાયોને નાખી દીધું તો ભૂકો ખાઈ છે. અત્યારે આ 4 જ ખાય છે. જમના આપણી સામે ભાગી ગઈ છે ને આજે ગમે કે છે બીમાર, પાણી પીને ઊભી છે, ભૂકો ખાતો નહીં. છોડી નાખી હતી આપણે, ઢીલી પડી ગઈ છે ગમે તે ઊભી આરામથી, ચરતી નથી. ભાગદોડ કરો કે બેસી જાય. આ ખાઈ, એને ખાઈ બધી